જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારો આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આપણા બાજુ આવ્યા હતા હરિભા ચાય પાર્લરે, અને પાર્લરના આપણા બધા માણસો બેઠા જ છે. અને પાર્લરમાં ઘણો સુધારો કર્યો હવે આપણે બધું ગોઠવણીમાં. તો જોઈ લો, એકદમ મસ્ત સ્વચ્છતા અને બધી રીતે બરાબર. કરણાલ બેઠો પાર્લરમાં, બાજુ રોમજી, અને આ બાજુ આપણે એસબી ટોયસ અને ઉભો છે કરણ અને તીતી ઘોડો. કરણ નો પાડે તો હું નહીં પાડતો. કરણ તીતી ઘોડો કે એટલે મારે કેવું પડે. બોલ કરણ, એ બોલ, બોલું જે બોલવું હોય. જય માતાજી મિત્રો, ફાઇનલી હમણાંથી મારા વ્લોગ આવતા નહીં, ચમ કે હું થોડો વચ્ચે બીમાર થઈ ગયો હતો જબરજસ્ત, એટલા માટે. ઓકે, હોસ્પિટલે હતો. હા પણ વળી શૂટિંગમાં આવી જતો આપણે એસબી હિન્દુસ્તાનીમાં, બરોબર. થોડો ટાઈમ મિલી, એટલા માટે વ્લોગ નતો બનાવતો. કારણ કે ડોક્ટર કેવું હતું કે કરણભાઈ તમને ઊંઘ મળતી નહીં વધારે, પ્લસ શરીરને પ્રોબ્લેમ થાય છે, એટલે હવે ઊંઘવાનું જ ચાલુ કરી દીધું. એટલે હુઈ ગયો, હા હુઈ ગયો, એટલે સુઈ ગયો એટલા માટે. બરોબર. શરીરની થોડી તકલીફ હતી, રેડી થઈ ગયું. ઊંઘવાનું નહીં, બધું ખાલી કહું, બાકી થોડો વચ્ચે બીમાર હતો એટલા માટે. ઓકે, અને બીજું તો હવે મારા લોડ ના પડે મારા શરીરને, એટલે એક દિવસ આપણે ગોલીના વ્લોગ આવશે આપણી જ ચેનલમાં, એક દિવસ મારા વ્લોગ આવશે. ઓકે, તો બે વિડીયો જોજો, અલગ અલગ દુનિયા જોવા મળશે બે બાજુ. હા મજા આવશે. બરોબર. કારણ કે કરણ ચોઈસમાં નોકરી એટલે એને તો બહાર જવા ના મળે, અને હું આખો દાડી ફરતો જ હોઈશ બહાર. બરાબર. તો અત્યારે આપણે જવાનું છે હરિભા ચાની સેલિંગમાં. પર દરેક આપણે પાર્લરે જઈ અને પૂછવાનું કે તમારે ચા લેવી છે નહીં લેવી. જે જગ્યાએ આપણી એજન્સીઓ છે ટિકટ તો ચા મળી જ રહેશે, પણ જે જગ્યાએ આપણી એજન્સીઓ નહીં ટિકટ આપણે પોતે રૂબરૂ જઈ અને ચાનું સેલિંગ કરવાના છીએ. તો આ બાજુ મારા અંગાત છે પુંજાજી. પુંજાજી, આજે આપણે કયો રૂટ હે? હા, સિદ્ધપુર વાળા આ બાજુ ગામ, વનાણ પુનાણ એ બધા દિયોદરડા બધા. બરોબર. જો તમારે કોઈ જગ્યાએ કદાચ આ માણસો હાજર ના થયા હોય અને તમારે એમ કે ચા સેલિંગ માટે, વેચવા માટે દુકાન ઉપર કે જોઈતી હોય, સ્ટોર ઉપર જોઈતી હોય, નંબર બતાવી દો. નંબર બતાવી દો. બોલી દઈએ આપણે ડાયરેક્ટ. નંબર છે 99-098-21-443. 21-443. 21-443. બરોબર. ફરીથી બોલી દો. 99-098-21-443. બરાબર. નંબર પર કોલ કરવો, જે જગ્યાએ માલ જોતો છે એ જગ્યાએ પૂરો મળી જાય. બરાબર. તો હવે આપણે જવાનું છે સિદ્ધપુરવાળા રૂટમાં. તો આપણે નેકડી સેલિંગ માટે તો આપણે લગભગ 4 થી 5 દુકાનોની વિઝિટ કરી અને એમની જે પણ તકલીફ હતી આપણે જણાવી છે. ત્યાંનું નોંધ કરી છે, એનું નિરાકરણ કરવા માટે નીકળ્યા છીએ. અને જે ચા નોંધણી છે અમે નોંધી દીધી છે. બરાબર. તો હવે અહીંથી આપણે જઈશું બીજા ગામે. પહેલું ગામ હતું દિયોદરડા. હવે આપણે બીજું કયું ગામ આવશે? લગભગ વનાણ છે. વનાણમાં જવાનું છે. અને વનાણ ગામમાં આજે આપણે સિદ્ધપુરવાળા પટ્ટામાં લગભગ મોસ્ટ ઓફ બધા ગામ આપણે ફરવાના હોય. ખાવાનું નક્કી નહીં યાર, એના પણ ફરવાનું છે, ફાઇનલ છે. દરેક ગામડાના જે વ્યૂ હશે હું તમને બતાવતો રહ્યો. તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. જો કુંદજી બે પગે બેસી ગયા. લગાયેલો હા એટલે વાગે છે. બરાબર. જોઈ રહ્યા દેવદરડાનો વ્યૂ બહુ મસ્ત હે. જો કે દરેક ગામડા અત્યારે ચોમાસા થોડો વરસાદ પડ્યો હોય એટલા માટે થઈને હરિયાળી તો હશે. ગામડા તો એકદમ મસ્ત નથી દેખાતા છે અત્યારે, પણ આપણું પહેલું ગામડું તો તમે વધારે બતાવ્યું. બરાબર. આપણે જવાનું છે બનાસણ. ના પડાય યાર, હું યાર તમે વિશ્વા નહીં. જોઈ લો આ વનાહણ ગામ. બરાબર. વનાહણ ગામ ની અંદર આપણે એન્ટ્રી કરી દીધી છે. તો હવે જે પણ હારા પાર્લર હશે, કિરાણા સ્ટોર હશે કે જે ચા ખોળ બધી વસ્તુ રાખતા હોય, ટિકટ દરેક પાર્લરે આપણે જે પૂછવાના છીએ. હા, કે આપણે હરિભા ચા એજન્સી આવ્યા છીએ, તમારા હરિભાનો ચા નોંધાવો છે. બરોબર. અને મજા આવે એમ, દરેક ગામડે ફરવાનું મજા આવે. તો મિત્રો આપણે વનાણની અંદર ફરી ચૂક્યા છીએ. અત્યારે આપણે જઈએ છીએ હોર. તો પહેલા તો હર્ષલાલ મંદિર આવે તો હર્ષલાલ દર્શન કરશું. અત્યારે અમે જઈએ છીએ નદીમાં થઈ. નદીની અંદર
કેટલું મસ્ત વાવેતર છે બરાબર જોઈ લો અને ચાર છે ને ચાર પોતા છે ને અંદર ચાર છે બરોબર આ જોઈ લો બધું વાતાવરણ આ નદી જ છે એરી. જો નદીમાં ગલ્લો કરેલો બરાબર ગામમાં અમારા હર્ષિદમાતા મંદિર હાલ તો નહીં દેખાય પણ ટૂંક જ સમયમાં આપણે પહોંચી જાવ હર્ષિદમાતાના મંદિરે. તો વેકણ આ તો થયું હતા રસ્તામાં પણ પહેલા જાણે નાના હતા મતલબ જાણે વેકણ બહુ રેત હતી એમ અને અમારા ઘરના જેટલા એ બધા ભેગા થઈ અને ટ્રેક્ટર લઈ દર્શન કરવા માટે આવતા ટ્રેક્ટર લઈને આવતા અમે રસ્તા રસ્તા દાડે બરાબર અને આડા દિવસે દાડે અમે આવતા પોતાના સાધન લઈને આ નદી છે પોતાના સાધન લઈને આવતા ને પુંજાજી એટલે આપડે હાલ પેલો ગલ્લો તો છેલ્લે ખબર હે એ છેલ્લા ગલ્લે બાઈક કે સ્કૂટર કે જે હોય ને એ મેલ દેવાનું અને મેલી પછી નદીમ થઈ અને હેડતા આવતા પછી આટલા ખાઈ ફોર્મ દેખાય એ તો પછી જે હરખ થતો ને એ વખત એમાં આખી અલગ હતી એમ બરાબર. અને હવે ટૂંક સમય પહોંચી જાવ હર્ષિદમાતાના મંદિરે. કુંજોજી જોઈ લો આપણો હોમમાં મંદિરની રજાએ દેખાય છે બરાબર. હર્ષિદમાતાનું મંદિર છે આપણો હોમમાં ઈશ્વર. તો આપણે હર્ષિદમાતાના મંદિરની પાછળની મતલબ બાજુમાં જે તળાવ છે એ જોઈ લો તમે અંદર બેહો ચરે એક મંદિર હા કુંજાજી એક તળાવ મંદિરની પેલી બાજુ હા મસ્ત તળાવ એ રીતે ભરેલું છે તમે બતાવો જોઈ લો બધો માહોલ. તો આપણે આવી ગયા છીએ હર્ષિદમાતાના મંદિરે જોઈ લો. હા પહેલી વાર શું વાત કરો જોઈ લો અમારી કુળદેવી નું મંદિર ઈશ્વર ગામમાં. તો તમને આપણે હર્ષિદમાતાના દર્શન કરાવી દઈએ. જો કે કરણ બ્લોગમાં ઘણી વખત આવ્યો છે હું ઘણી વખત આવ્યો હું હર્ષિદમાતાનું મંદિર બતાવેલું છે બરાબર પણ આજ નીકળે છે સેલિંગ માટે અને આ બાજુનો રૂટ હતો તો કીધું માતાજીના દર્શન કરતા જઈએ. અંદર આપણો મહારાજ છે. જય માતા. બરાબર બાજુમાં આપણે એક હર્ષિદમાતાનું બીજું મંદિર છે બરાબર એ તમને હું બતાવી દઉં જોઈ લો. અરે કુંજાજી પહેલું મંદિર હો તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે હું તમને આજુબાજુની જગ્યા બતાવી દઉં તો જોઈ લો. હા કેટલી મસ્ત જગ્યા છે બરાબર બધા બોકડા પડ્યા છે અને આ જે છે એ કણ અમારે જે અમારા બાર ગામ છે એ બધાના રાવણું હોય અથવા કોઈ બેઠક હોય કે ગમે તે કોઈ સારું કાર્ય કરવાનું હોય તો આ જગ્યાએ બધા ભેગા થઈ અને જે અમારા ઘરના વડીલો હોય એ બધા નિર્ણય લે છે. વાતાવરણ સારું હોય અને વાયરો મસ્ત એટલે ઘડી વાર અમે પાણી પીએ બેસીએ અને પછી નીકળીએ. તો આપણે જે કીધું હતું કે હર્ષિદમાતા મંદિરની બાજુ બીજું તળાવ છે તો બીજું તળાવ આવ્યું છે આ બાજુ હર્ષિદમાતાનું મંદિર તળાવ. તો આપણે ઈશ્વર ગામમાં ફરી લઈએ અને આગળ આપણે કયા ગામમાં જવાનું હોય હું તમને જણાવી દઉં બરાબર. તો ઈશ્વર ગામ જો કેટલા તળાવ છે ને એને કોઈ ખબર પડતી નહીં. ભૂખ લાગી છે હવે પણ હાલ ખાવાનો ટાઈમ નહીં ખાવાનો કોઈ ટાઈમ નહીં નાસ્તો કરીએ તો કરીએ બરાબર બાકી કોઈ નક્કી નહીં. અમે નીકળી જાય છીએ
તો મિત્રો આપણે તાવડિયા આવી ગયા છીએ અને તાવડિયાની બહાર નીકળી ગયા છીએ અને આ બાજુ જોઈ લો કે કેટલું મસ્ત લોકેશન નવો પુલ પડ્યો આવશે થોડા લગભગ આંચકા આવ્યો છે ભેગો છે લોકેશન અમે જાણ્યા હતા ને કા તાણે રસ્તો નતો બની નતું આવી એમ અમે જે કલજી કરી ગાડી લઈને આવતા હતા તાણા રસ્તો પડેલો નતો તો ટાઈમ નહીં થયો પણ રસ્તો હવે નવો જ બન્યો તો વાર નહીં જોઈ લો એટલો મસ્ત રસ્તો છે બરોબર લોકેશન એકદમ મજબૂત છે જોઈ લો તો હવે આપણે જઈએ છીએ વારણા બાજુ બરોબર વારણામાં જો કોઈ એવું સારું લોકેશન હશે તો બતાવીશું અને મિત્રો ચાર્જિંગ ઓછું છે કદાચ તમારી શક્યતા છે એટલા માટે થઈ અને કદાચ ચાર્જિંગ પડી જાય તો ડાયરેક્ટ સીધો હોજે બ્લોગ ચાલુ કરશું પણ કયા કયા ગામ ફર્યા એ જણાવી દેજો અને તમે કયા ગામથી છો એ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો કે અમે આ ગામથી છીએ અમે તમારા ગામમાં આવ્યા છે કે નહીં આવ્યા એ પણ કહી દેજો બરાબર શું કેવું બંજાજી બરાબર તો હે જોડકું દેખાય છે બાઇક લઈને તો અમે નીકળી હવે આ થોડુંક લોકેશન ગમ્યું હતું એટલા માટે ઉભા રહ્યા હતા બરાબર તો આપણે બપોરે કીધું હતું કે મોબાઈલ સ્વિચ ઓફ થવાની શક્યતા છે અને રિઝલ્ટ એવું જ થયું કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો પેલા આવ્યો આપણે જે રોલેક્સ વાળા આપણે પિન્ટુભાઈ રોલેક્સ વાળા બરોબર હું હેર કટિંગ કરાવવા માટે મોસ્ટ ઓફલી ઈકણ જ જઉં છું બરાબર જોઈ લો સરનામું આલું ચાલજો સરનામું સાહેબ આપણે રોલેક્સ હેર સલૂન અહીંયા આઈએલપી ભવન છે ને હા. આ લોકલ સ્ટેન્ડ નીચે જ આવેલી હા જો આગળ આપણે સલૂન હે ને હર્ષિત સિંહ અમારા રેગ્યુલર કસ્ટમર જ છે એમના વાળ બહુ પોષક આપો અને હવે આપણે એ વાણીનો લાભ આપણે 5 પાન આવી ગયા એરા એમને કરલી કરાવવાના વાળ કલ્લે થઈ જશે પણ તમારે વધારવા પડશે તાલ પડે એટલે દવા તાલને કોઈ દવા નહીં એટલે હું તમારો એકાણ અવડો તમારો એકાણ કાપવા માટે ને પેલા વાળ જે રીતના કરાવવા માટે મેં બ્લોગ ચાલુ નહીં કર્યો તમે પૂછ્યું છે એટલે બરોબર આપણે પછી વાત કરીશું ચર્ચા હવે પેલા મને મારી વાત પૂરી કરવા દો. મારી કરો છે બરાબર તો આપણે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે આગળનો ગામડા આપણે બતાવ્યા નતો પણ હું જણાવી દઉં કે આપણે અહીં નીકળ્યા એટલે સીધા જતા દિયોદરડાથી વનાસણથી ઈશ્વરથી ચંદેસર ચંદેસરથી દિયાથડીથી તાવડિયાથી વાધણાથી કુવારાથી કલાણાથી કોટાવળથી ઓમૈયાથી પછી આપણે પાટણ ઘેર આવ્યા હતા બરાબર તો આટલા ગામડા આપણે ફર્યા હતા તો જે પણ આ ગામમાંથી કોઈ પણ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો અને સવારે વિડીયોની શરૂઆત આપણે હરીબા પાર્લરથી કરી હતી બરાબર અને અત્યારે બ્લોગનો એન્ડે આપણે પાર્લરથી જ કરવાનો છે તો આજનું મારું જે રૂટીન હતું એ મેં તમને વિડીયો બતાવી દીધું હોય તમારા મારો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો મળશું હવે નવા બ્લોગ સાથે જય માતાજી જય માતાજી